હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। અને આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું એકદમ નવી, સરળ, યુનિક અને જોરદાર કિચન ટિપ્સ। તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો હું આજે વિડીયો લઈને આવી છું મિક્સર જારનો। તો તમારા ઘરમાં પણ આવા મિક્સર જાર હશે, જે મિક્સર જારમાં તમે લસણ, ડુંગળી, આદુ અથવા કોઈ પણ ચટણીની પેસ્ટ, ગ્રેવી બનાવતા હશો અને એની વાસ અંદર આવતી હશે। તમે ગમે એટલું સાફ કરી લો, ધોઈ લો, પણ એની અંદર જે વાસ હોય એ બેસી ગઈ હશે અને જતી નહીં હોય। ઢાંકણામાં ગણો કે આમાં ડબ્બામાં ગણો। તો આજે એ વાસ કઈ રીતે દૂર કરવી એ હું તમને આજે યુનિક ટિપ્સ બતાવીશ, જેનાથી તમારા વાસ બિલકુલ દૂર થઈ જશે। મિત્રો, આવા નવા વિડીયો જાણવા માટે મારી ચેનલને હજી સુધી લાઈક, શેર, સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, જેથી મારા આવા નવા વિડીયો તમને મળતા રહે। અને કોઈ પણ નવા વિડીયો આવે તો તમારે બેલ આઇકન દબાવી નાખજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને હા મિત્રો, વિડીયોના છેલ્લે એક તમને એવી ટિપ્સ આપીશ કે જેનાથી તમારે આ પ્રોસેસ કર્યા વગર પણ વાસ નહીં રહે, તો વિડીયો છેલ્લે સુધી જોજો। તેના માટે આપણે સૌથી પહેલાં કોઈ પણ વાસણ લઈ લો, તેમાં એક લોટો અથવા તો અંદાજા વગર પાણી લઈ શકો। અને હા, બહુ ગરમ પાણી ના લેવું, કારણ કે જારમાં રહેલા ભાગો ઉપર તેની અસર પડી શકે। એટલે હુંફાળું પાણી જ લેવું કે જેમાં આપણી આંગળી આટલી સહન કરી શકે તેટલું જ પાણી લેવું। વધારે ગરમ પાણી લઈશું તો વધારે ચોખ્ખું થઈ જશે એવું નથી મિત્રો, એટલે હુંફાળું જ પાણી લેવાનું છે, જેટલું મેં બતાવ્યું એ પ્રમાણે। અને પાણી ગરમ થઈ જાય એટલે તમારે આ રીતે મિક્સર જારમાં પાણી નાખી દેવાનું। હવે પાણી નાખ્યા પછી તમારા જે પ્રોસેસ આપણે જારમાં કરીએ એ બધી પ્રોસેસ તમારે ઢાંકણામાં પણ કરવાની, કેમ કે જે વાસ મિક્સર જારમાં આવતી હોય એના જ વાસ તમારા ઢાંકણામાં પણ બેસી ગયેલી હોય, એટલા માટે આપણે મિક્સર જાર અને ઢાંકણું બંને સાફ કરવાનું। હવે તેમાં 1 ચમચી બેકિંગ સોડા ઉમેરો। બેકિંગ સોડા કુદરતી રીતે ગંધ શોષી લેશે અને જારમાં ચોટેલી વાસને હળવી કરે છે। જો વાસ બહુ જ વધારે હોય તો તમારે બેકિંગ સોડા થોડો વધારે લઈ લેવાનો। હવે આ મિશ્રણને 10 થી 15 મિનિટ માટે જારમાં રહેવા દો। આ સમય દરમિયાન બેકિંગ સોડા અંદર ચોંટેલી ગંધ પર કામ કરે છે। જો વધારે વાસ હોય તો વધારે સમય થોડો રાખવો। ત્યારબાદ પાણીમાં 1 ટેબલસ્પૂન જેટલો કપડાં ધોવાનો કોઈપણ કંપનીનો વોશિંગ પાવડર તમે નાખી શકો અને નરમ સ્પોન્જ અથવા તો બ્રશથી તમે અંદરનો ભાગ સારી રીતે સાફ કરો। ખાસ કરીને તળિયાનો ભાગ અને ઢાંકણાની અંદરની અને બહારની બાજુઓ પણ ધ્યાનથી સાફ કરવી। ઢાંકણમાં પણ વાસ આવતી હોય એટલે તેથી ઢાંકણનો પણ બરાબર સાફ કરવું જોઈએ। અને જો મિત્રો તમે આ રીતે બ્રશથી સાફ કરશો તો બ્રશનો બધો ભાગ એના મિક્સરમાં બધી રીતે નીચે જે આપણે ચકરી હોય તેના નીચે પણ તમે સાફ કરી શકો। તમે સ્પોન્જથી પણ સાફ કરી શકો, પણ સ્પોન્જ બધી જગ્યાએ નહીં પહોંચે, એટલે તમે આવી રીતે બ્રશનો ઉપયોગ કરશો તો વધારે સારું। તમને પછી જે ફાવે, સ્પોન્જ ફાવે તો સ્પોન્જથી પણ સાફ કરી શકો, પણ બરાબર મિત્રો આ રીતે બધા ભાગ સાફ થઈ જાય, ઢાંકણાનો અંદરનો ભાગ, રબરનો ભાગ, અંદર ચકરીની અંદરનો ભાગ બધું જ સાફ થઈ જાય, તે રીતે તમારે બરાબર આ રીતે બધા જ ભાગ સાફ કરી દેવાના, જેથી તેમાં જેમાં પણ વાસ બેઠેલી હોય એ બધી વાસ બેકિંગ સોડાના અને પાવડરના કારણે તેની વાસ શોષી લેવાય। અને આ રીતે મસ્ત કમ્પ્લીટ સાફ કરી દેવાનું। મેં તમને કીધું એ પ્રમાણે છેલ્લે તમને એવી ટિપ્સ આપીશ કે તમારે વારંવાર આ પ્રોસેસ ના કરવી પડે અને તમારે એક જ વાર ધોવો તો પણ આ વાસ નહીં બેસે ક્યારેય પણ। તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો, જેથી તમને આ ટિપ્સ મળી રહે। અહીં સાફ કર્યા પછી પણ તમારે 10 થી 15 મિનિટ રાખી મૂકવાનું છે। જો વધારે વાસ હોય તો તમે રાખી શકો અને તમારે ના રાખવું હોય તો પણ ચાલે। મિત્રો, જ્યારે પણ તમે સાદા પાણીથી ધોવો ત્યારે બરાબર ધોઈ લેવાનું, જેમ કે અંદર પાવડર રહી જશે તો તમે જ્યારે ગ્રેવી બનાવશો ત્યારે પાવડરની સ્મેલ ગ્રેવીમાં આવશે, એટલા માટે સાફ પાણીથી બરાબર ધોઈ તેને સાફ કરી અને તડકે 10 થી 15 મિનિટ સુધી રાખશો એટલે બધો ભેદ છે ખેંચી લેશે અને વાસ બિલકુલ તમારી નીકળી જશે। એકવાર તમે આ ટીપ જરૂરથી ટ્રાય કરજો અને તમારી વાસ ના બેઠેલી હોય અને તમારે બેસવા ના દેવી હોય તો ટીપમાં તમારે એવું કરવાનું કે તમે જ્યારે પણ ગ્રેવી બનાવો તરત જ તમારે જાર ધોઈ નાખવાનો અને તેને તડકે મૂકી દેવાનો, એટલે તમારા મિક્સર જારમાં કોઈ દિવસ વાસ નહીં બેસે। તરત જ તમે ગ્રેવી બનાવીને અને તરત જ તમારે ધોઈ દેવાનું, એટલે કોઈ પણ જાતની સ્મેલ તમારા અંદર મિક્સર જારમાં રહેશે નહીં, કેમ કે તમે ડુંગળી, લસણ પીસો એટલે એની વાસ તો તમારા અંદર રહે, પણ તરત જ જાર ધોઈ નાખવાનો। તો મિત્રો, મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જોઈ લો, તમે બેકિંગ સોડાથી સાફ કરશો એટલે એકદમ જાર ચમકવા લાગ્યું હોય, અને મારી ચેનલને લાઇક કરજો।